વાપીના ડુંગરા વિસ્તારમાં છેડતીના આરોપસર એક યુવકને બે શખ્સોએ જાહેરમાં દંડા વડે ઢોર માર મારી તાલિબાની સજા આપી। આ ઘટના માત્ર એક વ્યક્તિ પર થયેલો હુમલો નથી, પરંતુ સમાજમાં વધી રહેલી કાયદાને હાથમાં લેવાની માનસિકતાનું ચિંતાજનક ઉદાહરણ છે। જો કોઈ યુવક પર છેડતીનો આરોપ હોય તો તેની તપાસ અને સજા માટે કાયદો અને ન્યાય વ્યવસ્થા અસ્તિત્વમાં છે, પરંતુ જાહેર રસ્તા પર દંડા વડે માર મારીને તાલિબાની સજા આપવી એ કાયદાના શાસન માટે ગંભીર પડકાર સમાન છે। છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા અને તાત્કાલિક ન્યાયની માનસિકતાના કારણે આવી ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। લોકો ઘણીવાર આરોપ સાબિત થયા પહેલા જ પોતે જ ન્યાયાધીશ અને જલ્લાદ બની જાય છે। પરિણામે કાયદા પ્રત્યેનો વિશ્વાસ પણ નબળો પડે છે અને ભીડશાહી જેવી સ્થિતિ સર્જાય છે। સવાલ એ છે કે જો દરેક વ્યક્તિ પોતે જ સજા આપવાનું શરૂ કરે તો કાયદાની જરૂરિયાત શું રહેશે? ગુનો કરનાર સામે કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ તે કાયદાની મર્યાદામાં રહીને તેની સામે સજા કરવામાં આવે। જાહેર રસ્તા પર ક્રૂરતાની તમામ હદો વટાવવામાં આવી રહી છે। રાજ્યમાં અવારનવાર તાલિબાની સજાના આવા વિડીયો સામે આવતા રહે છે। હાલ વલસાડ ખાતેથી આ સમગ્ર વિડીયો સામે આવી રહ્યો છે, જે 15 દિવસ જૂનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને હવે પોલીસ સફાળી જાગી છે અને જે વિડીયોમાં જેટલા પણ લોકો છે, જે બે યુવકો આ જે ભોગ બનનાર યુવકને ઢોર માર મારી રહ્યા છે, તેમની તપાસ હાથ ધરવામાં આવી છે। આ યુવકો કોણ છે, ક્યાં રહે છે, કેવી રીતના આ સમગ્ર ઘટના બની, સાચી હકીકત શું છે, તેને લઈને હવે સફાળી જાગેલી પોલીસ કાર્યવાહી કરી રહી છે। આ બંને યુવકોની ઓળખ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે, પરંતુ અહીંયા પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે કે સમાજમાં આવી માનસિકતા કેમ વધી રહી છે? જો કોઈ યુવકે ગુનો કર્યો હોય, જો કોઈ યુવકે છેડતી કરી હોય તો પછી તેને સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે, ન્યાયાધીશનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સમાજમાં રહેલા અમુક લોકો પોતાને જ ન્યાયાધીશ સમજી બેઠા છે અને પોતે જ ન્યાય કરી રહ્યા છે અને આવી જ રીતના ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આવી ઘટનાઓથી અહીંયા એ પણ પ્રશ્ન ઉભો થાય કે શું હવે રાજ્યના નાગરિકોમાં કાયદાને લઈને કોઈ વિશ્વાસ રહ્યો છે કે કેમ? લોકો હવે કેમ કાયદા પર વિશ્વાસ નથી કરી રહ્યા? પોતાના હાથમાં જ કેમ કાયદો લઈ રહ્યા છે? કેમ પોતે જ ન્યાયાધીશ બની રહ્યા છે, જલ્લાદ બની રહ્યા છે અને પોતાની રીતે જ મન ફાવે તેમ લોકોને સજા આપવાનું ચાલુ કરી દીધું છે? અને ક્યાંક ને ક્યાંક તેવી પણ માનસિકતા હાલ સમાજમાં જોવા મળી રહી છે કે તાત્કાલિક ધોરણે લોકોને ન્યાય જોઈ રહ્યો છે। આજે ઘટના બની હોય ને આજે તાત્કાલિક ધોરણે એ જ મિનિટે લોકોને ન્યાય જોતો હોય છે, ન્યાય મળવો જોઈએ તેવું લોકો કહી રહ્યા છે, પરંતુ ન્યાય લેતા સમય લાગે, જે સમગ્ર પ્રોસિજર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સમય લાગતો હોય છે, પરંતુ આવી માનસિકતા ક્યાંક ને ક્યાંક સમાજમાં એક ઉદાહરણ, જે ખૂબ ખરાબ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે।